how I deal with my internal enemies. મારી અંદર 5 દુશ્મનો રહે છે મારા, જેને હું મારી વૃત્તિઓ કહું છું. કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ. વારે ઘડીએ મારું મન જાતીય વાસનાઓ તરફ દોડી જાય છે. ધેટ ઇઝ અ સેક્સ. સૌથી મોટો દુશ્મન છે, જેને મહર્ષિઓને હલાવી દીધા છે. પછી છે ગુસ્સો, એંગર. વાત વાતમાં હું દરેક મિનિટે મારો ગુસ્સો ગુમાવી દઉં છું. ખબર નથી સામેવાળા પર નુકસાન થાય છે કે નહીં, પણ મારા તો બધા તંતુઓ ઉશ્કેરાઈ જાય છે. મારી માનસિક સ્થિતિ બગડી જાય છે. હું વિચારતો બંધ થઈ ગયો છું. અભિમાન એટલું બધું છે. હું જ છું બધું. આઈ એમ. મેં, મારો હું મરતો નથી. હું શ્રેષ્ઠ છું. હું જ બધું કરી શકું. મારા સિવાય કોઈ કશું કરી શકે નહીં. બધા મારાથી ઉતરતા. આ મારો ઈગો છે, આ મારો આઈ છે. આ મરતો નથી. મારો ગુસ્સો ઓછો થતો, નથી મારો અહમ ઓછો થતો, નથી મારી કામવાસના ઓછી થતી. મને એટલી બધી મોહ માયા છે, લોભી લાલચું છું. મને મારા અને મારું છૂટતું નથી. મારી માં, મારા બાપ, મારા પિતા, મારી માતા, મારા ભાઈ, મારા બહેનો, મારા સંતાન, મારી પત્ની, મારા મિત્રો, મારા અને પછી મારું. મારી જમીન, મારું મકાન, મારું વાહન, મારી સંપત્તિ, મારી સમૃદ્ધિ, મારું સન્માન, મારું અને મારા છૂટતા નથી. એટલો લોભી અને લાલચું થઈ ગયો છે. ના બોલવાનું જ ભૂલી ગયો છે. હજી જોઈએ છે. ક્યાં જવું? આ 5 દુષ્ટ મને મારું ગળું દબાઈ દે છે. દરેક મિનિટે હું એમનો ભોગ બની જાઉં છું. મારે દુશ્મનોની જરૂર જ નથી. મેં જ પાયા છે. 24 કલાક 365 દિવસ હું એનો ભોગ બનું છું, જાણતા કે અજાણતા. આ મારી પરીક્ષા છે. થોડીક સફળતા મળે. ગ્રેજ્યુઅલી ધીસ વિલ બી રિડ્યુસ. ધીરે ધીરે આ ઓછું થાય તો જીવન સુગંધિત થઈ જાય. એ જ ધર્મ, એ જ મારો અધ્યાત્મ. હવે ઈશ્વર શોધવાનો નથી. જો આ થાય તો હું જ ઈશ્વર બની ગયો.